રક્ષાબંધનના પવિત્ર પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે। અમદાવાદના જગન્નાથજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી છે। બહેનો ભાઈઓની સુખ શાંતિ અને રક્ષા માટે મંદિરે પહોંચી છે। બહેન સુભદ્રાજીએ બંને લાડકા ભાઈઓને ચાંદીની રાખડી બાંધી છે। જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ત્યાં ભક્તો ઉમટી પડ્યા છે। જેવી રીતે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ શ્રી બલરામજી સાથે અને બહેન શ્રી સુભદ્રાજી સાથે બિરાજમાન છે, ત્યારે સુભદ્રાજી બહેન ભાઈ શ્રી જગન્નાથજીને અને બલરામજીને આજે રક્ષા બાંધતા હોય છે। અને રક્ષાબંધનનો તહેવાર એ પવિત્ર એવો વર્ષોથી આપણે ભાઈ બહેનનો આ તહેવાર છે। વર્ષમાં એકવારનો આ તહેવાર, આમ તો ભાઈ બહેનનો બે તહેવાર છે। એક તો ભાઈ બીજ આપણે જે આવતી હોય છે, દીપાવલીના પછીના જે બેસતા વર્ષ પછીની બીજ, એટલે એ ભાઈ બીજ આવતી હોય છે। અને આ રક્ષાબંધનનો તહેવાર એટલે બહેન પોતાના ભાઈના ત્યાં જઈ અને ભાઈને રક્ષા બાંધીને પોતાના ભાઈની મંગલ કામના અને શુભકામના કરતી હોય છે। જગન્નાથજી મંદિરમાં બી પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીને રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ને ઉત્સવ અનેક ભક્તોની સાનિધ્યમાં મનાવવામાં આવતો હોય છે।